વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 14 આંકડાશાસ્ત્ર ભાગ 6. અત્યાર સુધી આપણે મધ્યક વિશે માહિતી મેળવી. મધ્યકની મધ્યક શોધવાની ત્રણ રીત આપણે શીખ્યા. એક પ્રત્યક્ષ રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. એ રીતની મદદથી આપણે સ્વાધ્યાય 14.1 પૂર્ણ કર્યો. ત્યારબાદ હવે આવે છે વર્ગીકૃત માહિતીનો બહુલક. વર્ગીકૃત માહિતીનો બહુલક. ધોરણ 9માં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે બહુલક શું છે. તો બહુલક એ અવલોકનોમાં સૌથી વધુ વખત આવતું અવલોકન, જેને આપણે બહુલક કહીએ છીએ. મેં એક ઉદાહરણ લીધું છે કે ઉદાહરણ 4. એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે: 2, 6, 4, 5, 0, 2, 1, 3, 2, 3. તો તમને આ માહિતી આપેલી છે. હવે આ માહિતીનું બહુલક શોધવાનો છે. હવે બહુલક શોધવાનું છે તો આપણે જે માહિતી આપેલી છે એ વર્ગીકૃત આપેલી છે કે અવર્ગીકૃત? તો અવર્ગીકૃત માહિતી આપેલી છે. અને આ માહિતી પરથી આપણે બહુલક શોધવાનું સરળતાથી આવડે છે કે જે અવલોકન વધુ વખત આવેલું હોય, સૌથી વધુ વખત, તે થશે માહિતીનું બહુલક. તો સૌ પ્રથમ આપણે આ માહિતી પરથી આવૃત્તિ વિતરણનું કોષ્ટક તૈયાર કરીએ. તો વિકેટની સંખ્યાઓ કઈ કઈ છે અને મેચની સંખ્યા કઈ કઈ છે, બરાબર? પહેલાં આપણે લખીએ વિકેટોની સંખ્યા અને ત્યારબાદ મેચોની સંખ્યા. ચલો, વિકેટ 0 પણ લીધી છે. 1, 2, 3, 4, 5 અને 6. તો 0 કેટલી વાર છે? એક જ વખત. તો એટલે મેચ કેટલી મેચમાં 0 આવ્યા છે? તો એક મેચની અંદર. પછી એક જ વખત છે, એટલે કે એક મેચમાં એને એક વિકેટ લીધી છે. હવે 2, તો 1, 2 અને 3. તો 3 મેચની અંદર 2 વિકેટો લીધેલી છે. હવે આવે છે 3, તો 1 અને 2, 4, 5 અને 6. તો તમે જોઈ શકો છો કે જેની આવૃત્તિ વધારે છે, એટલે કોની આવૃત્તિ વધારે છે? તો મેચની સંખ્યા મળે છે 3. ત્યારે એણે વિકેટ કેટલી વખત લીધી છે? તો વિકેટ 2 લીધેલી છે. તો માહિતીનો બહુલક શું થશે? 2. માહિતીનો બહુલક થશે 2. આ રીતે કોષ્ટક તૈયાર ન કરી અવર્ગીકૃત માહિતીમાં, અને આના ઉપરથી જ આપણે શોધી શકીએ છીએ કે 2 છે એ સૌથી વધુ વખત આવે છે, એટલે કે 2 છે એ આપણો થશે માહિતીનો બહુલક. પરંતુ હવે આપણે વાત કરવાની છે વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવાની. વર્ગીકૃત માહિતીનું બહુલક શોધવાની. તો હવે જ્યારે વર્ગીકૃત માહિતી આપેલી હોય છે ત્યારે આપણે માહિતી જોતા બહુલક શોધી શકતા નથી. માહિતી જોતા બહુલક શોધી શકતા નથી. આમાં તમને કોઈ એક સંખ્યા માટેની જ માહિતી મળતી હોય છે, જ્યાં આપણે વર્ગીકૃત માહિતીની અંદર આપણે વર્ગ પાડેલા હોય છે અને એ વર્ગની અંદરથી આપણને બહુલક શોધવાનો હોય છે કે અંદર કઈ સંખ્યા છે એ વધારે વખત આવેલી હોઈ શકે. તો માહિતી પરથી આપણે બહુલક નહીં શોધી શકીએ, પણ જે વર્ગની આવૃત્તિ સૌથી વધારે હોય,
એ વર્ગને આપણે બહુલકીય વર્ગ તરીકે ઓળખીશું. શેના વડે ઓળખીશું? તો બહુલકીય વર્ગ વડે. એટલે કે જે આવૃત્તિ વધારે વખત મળે છે તો એની સામે જે વર્ગ હશે એ વર્ગને આપણે કહીશું બહુલકીય વર્ગ. ચલો હવે આપણે સૌ પ્રથમ જોઈએ કે બહુલક શોધવા માટેનું સૂત્ર શું છે. આપણે પહેલાં મધ્યક શોધવા માટેના પણ 3 સૂત્ર શીખ્યા છીએ. તો એ જ રીતે બહુલક શોધવાનું સૂત્ર જોઈએ. તો બહુલક જેને L વડે દર્શાવાય છે એનું સૂત્ર જેને Z વડે દર્શાવાય છે, કેપિટલ Z, L પ્લસ F1 માઇનસ F0 અપોન 2 ઇન્ટુ F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. હવે તમને બધાને થશે કે આ શું આપેલું છે? L, F1, F0, F2. તો કાંઈ જ નથી. સૌથી પહેલાં આપણે વાત કરીએ Lની. તો L છે એ થશે બહુલક વર્ગની અધસીમા. આપણે બહુલક વર્ગ નક્કી કરીશું કે આ છે જેની આવૃત્તિ વધારે છે. તો એ વધારે આવૃત્તિ નક્કી થઈ ગયા બાદ, જે વર્ગ નક્કી થઈ ગયા બાદ એની જે વર્ગની અધસીમા છે એને આપણે લઈશું L. બહુલક વર્ગની અધસીમા. ત્યારબાદ આપણે લઈએ છીએ H. તો વર્ગની વર્ગ લંબાઈ, પરંતુ જ્યારે બધા વર્ગ સમાન હોય ત્યારે. તમને બધા વર્ગ સમાન જ આપેલા હશે એટલે કે તમારે H એટલે કે વર્ગની વર્ગ લંબાઈ લઈ લેવાનું. ચલો ત્યારબાદ આવે છે F1. તો બહુલક વર્ગ આપણે જે નક્કી કર્યો છે, બહુલક વર્ગની આવૃત્તિ F1 એટલે થશે બહુલક વર્ગની આવૃત્તિ. ત્યારબાદ તમને મળેલું છે F0. તો એ થશે બહુલક વર્ગની આગળ તમને જે વર્ગ આપેલો હોય, બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. પછી F2. તો બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. ચલો આના સિવાય કંઈ બાકી રહી ગયું? તો ના. L તો તમે જે બહુલક વર્ગ લીધેલો છે એની અધસીમા. H તો વર્ગની વર્ગ લંબાઈ. F1 તો બહુલક વર્ગની આવૃત્તિ. F0 તો બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. અને F2 બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. હવે સૌ પ્રથમ આપણે ઉદાહરણથી જોઈએ કે કેવી રીતે દાખલા થાય છે. બરાબર? એટલે તમને ખ્યાલ આવે. તમને એક માહિતી આપેલી છે, એટલે કે ઉદાહરણ 5. વિદ્યાર્થીઓના એક સમૂહે એક વસ્તીમાં 20 પરિવારની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યું. તો તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટે નીચેનું આવૃત્તિ વિતરણનું કોષ્ટક બન્યું. હવે એ કોષ્ટક છે એમાં પરિવારની સભ્ય સંખ્યા આપેલી છે અને છે એની નીચે પરિવારની સંખ્યા આપી છે. તો પરિવારની સભ્ય સંખ્યા 1 થી 3ની વચ્ચે હોય તો એવા પરિવાર કેટલા છે? તો 7. 3 થી 5ની વચ્ચે હોય એવા પરિવાર છે 8. 5 થી 7 જણા રહેતા હોય એવા પરિવાર છે 2. અને 7 થી 9 જણા રહેતા હોય એવા પરિવાર 2. અને 9 થી 11 જણા રહેતા હોય એવો એક પરિવાર તમને આપેલો છે. હવે આ પરથી તમારે
માહિતીનો બહુલક શોધવાનો છે. માહિતીનો બહુલક શોધો. ચલો, તો સૌ પ્રથમ મને કહ્યું કે સૌથી વધારે આવૃત્તિ કયા વર્ગની છે? તો 3 થી 5 વાળો જે વર્ગ છે એની મહત્તમ આવૃત્તિ છે 8. બરાબર. તો હવે આપણો બહુલકીય વર્ગ કયો થશે? તો બહુલક વર્ગ આપણો થશે 3 થી 5. તો ચલો, બહુલક વર્ગ 3 થી 5. હવે ક્યારેક તમને એક માર્ક્સવાળા જે પ્રશ્ન પૂછાય છે એમાં તમને આટલી બધી માહિતી આપેલી હોય અને અહીં પૂછેલું હોય કે માહિતીનો બહુલક વર્ગ શોધો. માહિતીનો બહુલક વર્ગ શોધો. ત્યારે તમારે માત્ર ને માત્ર આટલું જ શોધવાનું હોય છે. ત્યારે તમારે આગળ દાખલો કરવાની જરૂર નથી. પરંતુ જ્યારે પૂછ્યું છે કે માહિતીનો બહુલક શોધો, ત્યારે આપણે આગળ દાખલા કરવો પડશે. એટલે સૂચનાને સમજજો, ધ્યાન આપજો અને એની સામે કેટલા માર્ક્સમાં પૂછાણું છે એ પણ ધ્યાન આપજો. ચલો, હવે આપણે જોઈએ કે આપણે આ બધી જ સંજ્ઞાઓ શીખ્યા, તો એ બધી જ સંજ્ઞાઓમાં કઈ રીતે આપણને માહિતી મળે છે. તો સૌથી પહેલાં આપણે જોયું એલ, બહુલક વર્ગની અધસીમા. તો બહુલક વર્ગની અધસીમા કઈ છે? 3. એટલે કે એલ બરાબર તમને મળશે 3. ત્યારબાદ છે આપણી પાસે એચ, વર્ગની વર્ગ લંબાઈ. તો વર્ગની વર્ગ લંબાઈ શું થશે? 3 - 1 એટલે મળશે 2. તો વર્ગની વર્ગ લંબાઈ થશે 2. ત્યારબાદ તમને મળેલું છે F1. તો F1 એટલે કે બહુલક વર્ગની આવૃત્તિ. આપણે બહુલક વર્ગ લીધો છે 3 થી 5, તો એની આવૃત્તિ છે 8. બરાબર. એટલે F1 બરાબર મળશે 8. લખી દઈએ કે પહેલાં H બરાબર તમને મળ્યું 2, F1 બરાબર થશે 8. હવે આપેલું છે F0, બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. તો આ જે બહુલક વર્ગ છે એની આગળના વર્ગની આવૃત્તિ થશે 7. એટલે કે F0 મળશે 7. ત્યારબાદ તમને આપેલું છે F2, કે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. તો પાછળના વર્ગની આવૃત્તિ થશે 2. એટલે કે F0 બરાબર થશે 7 અને F2 બરાબર થશે 2. હવે આપણે અહીં આપણા સૂત્રનો ઉપયોગ કરીએ. તો બહુલક શોધવાનું સૂત્ર એને ઝેડથી બતાવીએ તો L પ્લસ F1 માઇનસ F0 2 ઇન્ટુ F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે. હવે આપણે કિંમત મૂકીએ તો L છે 3, 8 માઇનસ 7, 2 ઇન્ટુ F1. તો 2 ઇન્ટુ F1 એટલે 16 માઇનસ 7 માઇનસ 2 અને H તમને આપેલા છે 2. ચલો, આ તો 1 ગુણ્યા 2 એટલે 2. હવે 16માંથી 7 બાદ કરો અને ત્યારબાદ એમાંથી 2 બાદ કરો એટલે મળશે તમને 7. 16માંથી 7 જાય તો 9 અને 9માંથી 2 જાય તો 7. ચલો, હવે આનો ભાગાકાર કરશો તો તમને સંખ્યા મળશે 0. તમે આ ભાગાકાર પહેલા ચેપ્ટરની અંદર કરી ચૂક્યા છો. 5 અને 7 મળશે તો 7 છે એ 5 કરતાં મોટું છે એટલે આપણે એને અહીંયા 6 લખી શકીએ. તો હવે જવાબ મળશે 3.286. તો માહિતીનો બહુલક શું થશે? 3.86. લખી દેવાનું કે માહિતીનો
બહુલક 3.286 છે. ચલો ત્યારબાદનું ઉદાહરણ 6 જોઈએ. ઉદાહરણ 6 કે એક શાળાના ધોરણ 10ના 30 વિદ્યાર્થીઓએ ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલ ગુણ નીચેના કોષ્ટકમાં આપેલા છે. તો વિદ્યાર્થીએ મેળવેલા ગુણનો બહુલક શોધો. આ આપણું ઉદાહરણ 1 છે, જે આપણે મધ્યક શોધવા માટે ઉપયોગ કરી ચૂક્યા છીએ. હવે અહીં આપણને એનું બહુલક શોધવાનું છે. તો ચલો, તમને વર્ગ અને આવૃત્તિ આપેલા છે. વર્ગ છે 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85 અને 85 થી 100, તેમજ તેની આવૃત્તિ પણ આપેલી છે. હવે જોઈએ કે સૌથી મહત્તમ આવૃત્તિ કયા વર્ગની છે. તો સૌથી મહત્તમ આવૃત્તિ 40 થી 55 વર્ગની છે. તો આપણો બહુલકીય વર્ગ કયો થશે? બહુલક વર્ગ થશે 40 થી 55. તો હવે L બહુલક વર્ગની અધઃ સીમા તો 40. H વર્ગ લંબાઈ કેટલી છે? તો 25 - 10 એટલે આવશે 15. પછી F1, F0 અને F2. ચલો F1 7, F0 આગળના વર્ગની અને F2 એના પાછળના વર્ગની. હવે સૂત્રમાં કિંમત મૂકીએ, દાખલો થઈ જશે. ચલો Z બરાબર L પ્લસ F1 - F0 2 ઇન્ટુ F1 - F0 - F2 ઇન્ટુ H. L મળે છે 40, 7 - 3 પછી 14 - 3 - 6 ઇન્ટુ 15. ચલો 40 પ્લસ આ થશે 4, 4 ગુણ્યા 15 એટલે થાય 60. હવે 14 - 3 11 અને 11 - 5, 11 - 6 એટલે મળે 5. તો આ થશે 40 પ્લસ 12, 12 × 60 એટલે મળે છે 52. સમજમાં આવ્યું? ચલો હોમવર્ક કે નીચેનું એક કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલ દર્દીઓની ઉંમર દર્શાવે છે. ઉંમર અને દર્દીની સંખ્યા. તો 5 થી 15 વર્ષ હોય એવા 6 જણા, 15 થી 25 હોય એવા 11, 25 થી 35 હોય એવા 21, 35 થી 45 હોય એવા 23 જણા, 45 થી 55 હોય એવા 14 જણા અને 55 થી 65 હોય એવા 5 જણા. આપેલ માહિતી માટે બહુલક અને મધ્યક શોધો. તમારે આ જ માહિતી માટે બહુલક શોધવાનું છે અને આ જ માહિતી માટે મધ્યક પણ શોધવાનો રહેશે. પછી આપણે એની સરખામણી કરીશું કે શું છે બહુલક અને મધ્યક વિશે. આ છે આપણું હોમવર્ક. થેન્ક યુ.